કેમ છો ફૂડી ફેમિલી? જો તમે પણ પાઉંભાજી લવર છો તો આ જગ્યા કડીની મિસ કરતા નહીં. કડીમાં ઓપન થઈ ગયું છે સાઈનાથ પાઉંભાજી સેન્ટર. આ ભાઈને તો તમે ઓળખતા જ હશો, ડેનિસભાઈ, કે છેલ્લા 4 વર્ષથી અમદાવાદમાં ધૂમ મચાવી રહ્યા છે. એમની શાખા સાઈનાથ પાઉંભાજી એન્ડ પુલાવ સેન્ટર એ આપણે લાવી દીધી છે કડીમાં. કઢીવાળા જે અમદાવાદમાં ધક્કા ખાતા હતા ને, એ હવે નહીં ખાવા પડે. એકવાર ટેસ્ટ કરશે એ 100% બીજી વાર, ત્રીજી વાર, ચોથી વાર નહીં, એ અનલિમિટેડ વાર આવશે. આખું કઢી ફરી લ્યો. મારા જેટલી પાઉંભાજી કોઈ ખવડાવે ને તો ઓપન ચેલેન્જ આપું છું કે મારા જેટલી પાઉંભાજી તમને આખા કઢીમાં નહીં મળે. મારી પાસે 35 પ્રકારની અલગ અલગ પાઉંભાજીની વેરાયટીઝ છે. સાઈનાથ પાઉંભાજી એન્ડ પુલાવ સેન્ટરનું સૌથી પહેલું એસી આઉટલેટ એ કઢીમાં લઈને આવ્યા છે. આપણે લાગશે વાર પણ આવશે મજા. કઢીના પબ્લિકને એટલી રિક્વેસ્ટ છે, એકવાર અચૂક ટેસ્ટ કરવા માટે આવજો. સાઈનાથના પાઉંભાજી ખાતા ખાતા પેટ ભરાઈ ગયું છે પણ મન નથી ભરાયું. કડીના કોઈ પણ ખૂણેથી જો તમે રહેતા હોય ને તો સાઈનાથના પાઉંભાજી ટ્રાય કરવા અચૂકથી આવજો. બટરથી ચીઝથી લબાલબ છે. દરી સર્કલથી રામાપીરનું મંદિર એ બેની વચ્ચે આવેલું છે ગણેશ પ્લાઝા, અને એ ગણેશ પ્લાઝામાં 44 અને 45 નંબરની શોપ નંબર. એસી સીટિંગ છે, આઉટડોર સીટિંગ છે. કડીમાં જે સાઈનાથ ફાસ્ટ ફૂડનું ઓપનિંગ થયું છે, અહીંની ભાજી પાવની વાત કરવા જે આટલી બધી વેરાયટી અને આવો ટેસ્ટ ચીઝ અને પનીરથી લબાલબ. જો ભાજીમાં યુનિક ટેસ્ટ કરવો હોય તો મિત્રો કડીવાસીઓ પહોંચી જજો આપણે સાઈનાથ પાઉંભાજી સેન્ટર. ઘટે તો જિંદગી ઘટે પણ સાઈનાથની પાઉંભાજીમાં કઈ નહીં ઘટે એ જવાબદારી મારી પોતાની. વિઝિટ કરવાનું ભૂલતા નહીં, જેમનું લોકેશન તમને સ્ક્રીન પર દેખાતું હશે. અને આ બીજા વિડીયો જોવા માટે મિહિર ફૂડીને ફોલો કરતા રહો.